સાવલી તાલુકામાં ડોક્ટરની બેદરકારીના કારણે એક નવજાત શિશુનું મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। મળતી માહિતી મુજબ સાવલી તાલુકાના એક ગર્ભવતી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેના પરિવારજનો તેના સારવાર અર્થે જાણીતી એક હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં કોઈ સારવાર ન મળતા પરિવારજનો યુવતીને એમ્બ્યુલન્સમાં અન્ય હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ નવજાત શિશુનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું। આ બાબતે સાવલી પોલીસ મથકમાં પણ ફરિયાદ ન લેતા હોવાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, બીબીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક તરફ વડોદરા શહેરમાં વિવિધ વિકાસની વાતો થઈ રહી છે, ત્યારે અનેક લોકો હજુ પાયાની સુવિધાથી વંચિત છે, ત્યારે અનેક જે સુવિધા છે તે લોકોને નથી મળી રહી। ત્યારે સામે એક વધુ વિગત આવી છે। સાવલી તાલુકાનું એક ગામ છે, ત્યાં એક ડોક્ટરની બેદરકારીને કારણે એક નવજાત શિશુનું મોત નીપજ્યું હતું, જેને કારણે તેના પરિવારજનોમાં ખૂબ ગમગીની જોવા મળી હતી અને ક્યાંક ને ક્યાંક ડોક્ટર પ્રત્યે લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો। ત્યારે ડોક્ટરની બેદરકારીને કારણે ઉપસ્થિત ન રહેવાને કારણે એક બાળકીનું જ્યારે મોત નીપજતું હોય ત્યારે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। ત્યારે તેના પરિવારજનો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, કયું ગામ હતું અને શું સમગ્ર ઘટના જે બની છે આપની સાથે? સાવલી તાલુકાનું ગામ મેવલી, અને અમારા મિત્ર મારા વિક્રમભાઈ છે, તેમની વાઈફને ડિલિવરી માટે સાવલી માતૃત્વ દવાખાનામાં જેમનું ટ્રીટમેન્ટ ચાલતું હતું 7 મહિના સુધી, અને જ્યારે એન્ડ સમયના ટાઈમે ત્યાં એ સારવાર માટે લઈ ગયા 108ની અંદર, ત્યારે ત્યાં આગળ એમને એવો જવાબ મળ્યો છે કે 2 કલાક સુધી ડૉક્ટર ત્યાં અવેલેબલ નહોતા, અને અમે રજૂઆત બી કરી હતી ત્યાં આગળ કે અમારા બાળકની પરિસ્થિતિ વધારે ગંભીર છે, તો તમે એના માટે કંઈ એરેન્જ કરો, પણ ત્યાંય છતાં એમને કોઈ કાળજી ના લીધી। અને તે છતાં પછી અમે ત્યાં રજૂઆત કરી, અમારા જે આશા વર્કર છે એમને રજૂઆત ડૉક્ટર સાહેબને કરી કે સાહેબ અમારો આ કેસ થોડો ગંભીર છે, અને ત્યાં ડિલિવરીના સમયે બાળકનું અમુક ભાગ બહાર બી આવી ગયો હતો, છતાં એમને તપાસ કરી, છતાં બી એમને રિસ્પોન્સ અમને ના મળ્યો, અને આગળ કોઈ હોસ્પિટલમાં તપાસ કરવા લઈ જાઓ એવો અમને જવાબ મળ્યો। અને તે ટાઈમે અમે રાત્રિનો સમય હતો, અને એ ટાઈમે અમે ત્યાંથી નીકળ્યા, બીજી વખતે 108ની અંદર લઈ ગયા। 108ની અંદર લઈ જતા રચે અમારા ગામ સાવલીથી નજીક છે ગોઠડા ગામ, ત્યાં જતાં ડિલિવરીની અંદર બાળકીનું મૃત્યુ થયું, અને ત્યાર પછી અમે પાછા રિટર્ન વળ્યા, અને રિટર્ન વળીને જન્મોત્રી હોસ્પિટલ છે સરકારી, ત્યાં લઈ જઈને એમની થોડી ટ્રીટમેન્ટ કરાવી, અને અમને કે એવો રિસ્પોન્સ સારો મળ્યો ને માતૃત્વ હોસ્પિટલમાંથી, તો એમાં ડૉક્ટરની નિષ્કાળજીના લીધે અમારે આ વસ્તુ થયું છે। આ અંગે તમે ડૉક્ટરને જાણ કરી હતી? હા, ડૉક્ટરને રજૂઆત કરી હતી। શું જવાબ મળ્યો સામે? ડૉક્ટરે એવું કીધું હતું અમને કે 2 કલાક તમે વેઇટ કરો, 2 કલાકની અંદર એરેન્જ, પણ ત્યાં એરેન્જ થયું જ નથી બિલકુલ। અને અમને શું માંગણી છે તમારી? અમારી માંગણી છે કે અમને ન્યાય મળે, અને બીજી વખત આવી બેદરકારી ના થાય તેના માટે અમે આ રજૂઆતને અત્યારે અમે હાલમાં અહીંયા બરોડા ડીએસપી ઓફિસની સાહેબને ત્યાં આવ્યા છે અત્યારે બરોડામાં રજૂઆત કરવા માટે આવ્યા છે। રજૂઆત માટે અમે સાવલી પોલીસ સ્ટેશનમાં અરજી બી આપી હતી, પણ અમને અરજીનો કોઈ રિપ્લાય નથી મળ્યો। ત્યાર પછી અમે અહીંયા ડીએસપી ઓફિસની સાહેબની અહીંયા ઓફિસે આવ્યા છે। સાવલી પોલીસ મથકે તમે ગયા હતા? હા। શેના માટે ગયા હતા? અમે ત્યાં આગળ કેસ મૂકવા માટે ગયા, ત્યાં અરજી બી લખી છે, અરજીનો કોઈ રિપ્લાય ના મળ્યો, અને કાલે બી અમે ત્યાં ગયા હતા નિવેદન આપવા, એનો બી રિસ્પોન્સ જો જોઈએ એવો ના મળ્યો, ત્યાર છતાં પછી અહીંયા અમે આવ્યા। ત્યાંથી શું જવાબ આપવામાં આવે છે? ત્યારથી એવો જવાબ નવેસરથી નિવેદન આપીશું એવું મને રજૂઆતમાં કર્યું। અમે અમારા વકીલે જે રજૂઆતને 2 વખત અમે નિવેદન આપ્યું હતું એના હિસાબે અમે ચાલવાનું કીધું હતું। અને હાલ જોઈ શકાય કે અનેક રજૂઆત બાદ પણ જે પરિવારજનો છે તેમને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી રહી છે તેવું તેમનું કહેવું છે, અને ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। હવે જોઈ રહ્યું કે તંત્ર આ વિશે આ લોકોની કેટલી મદદે પહોંચે છે। કેમેરામેન ચપન સાથે ચિરાગ મીર, બીબીએન ન્યૂઝ, વડોદરા।